બધું જોઈએ બરોબર છે. આ હા બરોબર 1983 રહ્યો હૈદરાબાદ મિન્ટ હોય તો લાખ રૂપિયાનો સિક્કો છે, લાખ 1.5 લાખ જેવી પછી કન્ડિશન સિક્કાનું હા બરોબર છે, એ તો સમજાય ગયું બરોબર છે. એટલો છે. પણ આ આપડા જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમારું. અને આજે આપણે એક જાહેરાત છે, આ ભાઈના સિક્કા વેચવાના છે અને તેઓના સિક્કા ફોટા આ વિડીયોમાંથી તમને જોવા મળશે. અને તમારે પણ જો આવી જાહેરાત મૂકવી તો આપણો નંબર ઓલરેડી થંબનેલ ઉપર આપેલો છે, તેઓમાં કોલ કરવો. કોલ કરવાનો સમય 7 થી 5 રાતના 10 બરોબર. બાકી મને હેરાન કરવો નહીં. બાકી બહુ ખોટા ફોન આવે છે મિત્રો, તો ખોટા ફોન ન કરો. કારણ તમારું કલેક્શન જો રેડ છે તો જ વેચાય છે, બાકી હું ગેરંટી આપતો નથી વેચાઈ જાય છે એવું. અને ખોટું ફ્રોડમાં કે જૂના સિક્કાના પૈસા આવે છે મિત્રો, પણ લાગત બધા સિક્કાના પૈસા આવતા નથી. અમુક સિક્કા જૂનાના જ આવે છે એવું નથી. નવા વિડીયો મારો પૂરો જોજો મિત્રો, હર કોઈ વિડીયો મને પૂરો જોજો. એની અંદર માહિતી હાચામાં હાચી બધી માહિતી તમને આપેલી છે, તો વિડીયો પૂરો જોઈ લેવો, જેથી કરીને તમારે ફોને ન કરવો પડે. તમારે પાસે જાઓ અને હું ક્યારેક ક્યારેક લાઈવ આવું છું, એની અંદર રેડ સિક્કા બતાવું છું, કયા કયા સિક્કા રેડ કહેવાય. ઓલરેડી જે હોય બધા સિક્કા રેડ નથી હોતા, કોમલ હોય. હા, અને પૈસા સિક્કા વેચાય જેની મિન્ટ હોય, છાલ હોય, તો તમારા એ સિક્કા વેચાય, લાખોમાં જાય. પણ મિત્રો આ તમે બધા વિડીયા ખોટા જોવો છો. 10ની નોટ, 5ની નોટ, પછી બધી નોટોના બધા ફેક વિડીયા છે. નોટું અત્યારે ઘરે ઘરે છે, કોઈની પાસે નોટું વેચાતી નથી. આ તો બાકી ફક્ત ને ફક્ત પોતાની ચેનલો હાંકવા જ વિડીયા બનાવે છે મિત્રો, બાકી એનો કોન્ટેક્ટ કાંઈ હોય નહીં. અને જેના નંબર હોય, જેનો કોન્ટેક્ટ હોય, એ લોકો ફ્રોડ છે મિત્રો. જોકે 100% મને ક્યાંય એવો નંબર જોવા નથી મળ્યો. ખાસો ડીલ કરે છે ને એનો નંબર છે તેઓના, એવું ખાસું છે નહીં. પણ આપણે તો ફક્ત ને ફક્ત જાહેરાત મૂકવી છે, જેથી કરીને આપણે તમારા સિક્કા કોકની પાસે જાય અને ડીલર પાસે, કોઈ ડીલરને ખબર પડે કે આમાં રેડ સિક્કો છે તો આપણો કોન્ટેક્ટ કરે અને હું તમારો કોન્ટેક્ટ કરું. તો એવું છે આ ચેનલની અંદર જાહેરાત બધી. ટૂંક સમયમાં આપણી પાસે બુક આવશે, મંગાવી છે ઓલરેડી, હજી પોગી નથી. અને ટૂંક જ સમયની અંદર જો બુક આવી જાય મિત્રો, તો તમારો હર કોઈ સિક્કાના ફોટા મને ફોન કરશો, હર કોઈ સિક્કાના ફોટાની કિંમત હું કહી દઈશ. પણ ટૂંક સમયમાં બુક આવે પછી તમારા હર કોઈ સિક્કાની કિંમત કહીશ બરોબર. પણ મારા મિત્રો ફ્રોડથી બચજો. અત્યારે તમે ગમે એને ફોન કરશો, સિક્કા નાખશો તો તમારા લાખો કરોડોના બતાવશે, બાકી તમારી પાસે 700-800 રૂપિયા માંગશે. તો ક્યાંય 700-800 રૂપિયા નાખવાની જરૂર છે નહીં. ક્યાંય એવી કોઈ કંપની નથી કે જેને પૈસા નાખી અને એના ડોક્યુમેન્ટ બનાવવા પડે. બધું ફેક છે, ખોટું છે. તો આની અંદર આ ભાઈની જાહેરાત છે, જોજો. કોઈને ખરીદવા હોય તો ફોન કરજો, તમારે જાહેરાત મૂકવી હોય તો ફોન કરજો, તમારે સિક્કાની જાણકારી લેવી હોય તો મને જરૂરથી જરૂર ફોન કરજો. તો જો આ વિડીયો. હલો હેલો, કોણ? હર્ષદભાઈ બોલો? ક્યાં ગામ છે? અહીંયા રાજકોટ છે કે ક્યાં ગામ થી બોલો? હર્ષાથી બોલું. રક્ષાથી બોલો છો? ના, ઓલા જૂના પૈસા નું એનો તમારો વિડીયો જોયો હતો એટલે. બોલો ને. હા, તો આપણી પાસે ઘણો છે, નોટ છે અને જૂના સિક્કાઓ છે ઘણા. તો એમાં કેમ એ હા હકીકત છે કે આ બધું ખોટે ખોટું છે બધું? ના ના, એમ સાચું છે ને ભાઈ, ખોટું છે ને બધું એવું બધું ભેળમાં છે. પણ આમાં જે વિડિયામાં જે રહ્યા ને ભાઈ, એ બધું એમ ખોટું છે. હા બસ, એટલે હું કઉ છું, હું જે 2-3 દી થયા જોઉં છું આ બધું. સામાન્ય. તમે ક્યાંથી બોલો? હું તો અમરેલી. અમરેલી. તમારું નામ? મારું નામ રમેશભાઈ છે. રમેશભાઈ. આમાં શું છે કે અત્યારે આ બધા વિડિયા બનાવો, લક્ષ્મીમાંના સિક્કા, 5ની નોટું, આ તે બધું, કે આ આટલામાં લાખોમાં વેચીને, એવું વસ્તુ નથી ભાઈ પાછું. હા, એટલે મેં કીધું આપડા ગુજરાતી હોય ને તો એની પાસે સત્ય જાણવા મળે, બાકી ઓલા લોકોનો ફ્રોડ નો તો વિશ્વાસ નો હોય. તો બધા ફ્રોડ જ છે ભાઈ. ઈ તો આપણે સમજીને આપણને ખબર છે ભાઈ. મેં 3-4 જગ્યાએ એવી રીતે કીધું તું, મોકલા હતા મારી આમાં ફોટા છે એટલે મોકલા હતા. કે 750 ભરો ને 500 ભરો. મેં કીધું જ્યાં પૈસા ભરવાના આવે એ ફ્રોડ જ હોય. હા, એટલે આપણે જનતાને એ જ વસ્તુ આપણે વિડીયો મૂકીએ છીએ, જાગૃત કરીએ છીએ ભાઈ. આ બધું ખોટું છે નહીં. વેચાય છે, લાખોમાં વેચાય, પણ ઈ જેની માર્કેટ વેલ્યુ હોય સિક્કાની, ઈ સિક્કા લાખોમાં વેચાય છે બરોબર.
હા બરોબર છે, પણ ટૂંકમાં સામે વાળાને જરૂર હોય ઈ પ્રમાણે વેચાય. હા, આ કોઈ સરકાર કઈ ખરીદતી નથી. સરકારમાં એને સરકાર તો બનાવે છે, એને ખરીદીને શું કરવું કયો? એને કોઈ જાતનું લેના દેના. આ કોઈ શોખીન માણસ હોય કે ઉપયોગ કરવો હોય એના માટે છે. જેને જરૂર હોય અને ઈ જ આઈટમ ની જરૂર હોય આપણી પાસે એના પૈસા આવે. હા, અને ઈ પ્રમાણે છે એમ ને. એક્ઝિબિશન માં આપણે એક્ઝિબિશન ભરાય ને, હા એની અંદર હાચી વાત હકીકત ઈ છે. એમાં એક્ઝિબિશન માં વેચાય છે, પણ ટૂંકમાં મેં તમને કીધું એમ કે ભાઈ રૂપિયાનો સિક્કો હોય તો 100, 200, 500 એવી બધા સિક્કાની કિંમત હોય. વાહ બરોબર છે. 100, 500, 200, 1000, 2000, 5000 અને 10,000 એમ જેવી સિક્કાની વેલ્યુ એવો ભાવ. હા બરોબર છે. લાખોમાં જાય પણ ઈ સિક્કા છે ને ભાઈ, રેડ સિક્કા હોય અને ઈ હા, અને ઈ લોકોને સામે વાળાને જરૂર હોય ને તો આપડે પૈસા એની કિંમત મળે આપણને. કિંમત મળે. અને નહીં અત્યારે જો 1982 છે, 1983 છે, પણ એમાં હા મિન્ટ હોય, સાલ હોય, બધું એમાં હા બધું જોઈએ. બરોબર છે. આ હા બરોબર. 1983 રહ્યો હૈદરાબાદ મિન્ટ હોય તો લાખ રૂપિયાનો સિક્કો છે. લાખ, 1.5 લાખ જેવી પછી કન્ડિશન સિક્કાનું. હા બરોબર છે, ઈ તો સમજાય ગયું. બરોબર છે. એટલું છે. પણ આપડા ગુજરાતીઓ અત્યારે વિડિયા બહુ ખોટા બનાવે છે. હાવ હા ખોટા બનાવે. બરોબર. ઈ તો એનો કઈ જો કોન્ટેક્ટ ન હોય, એનો કઈ નંબર ન હોય, અને કે અમે હા સિક્કો 2 લાખમાં વેચ્યો, આ સિક્કો મેં 5 લાખમાં વેચ્યો. ભાઈ તો તારે વિડિયા બનાવવાની શું જરૂર છે તે વેચ્યા હોય હા, તો? તો વિચાર તારે હું ભાઈ એમાં ખોટે ખોટી આ બધું હું લૂંટવા માટે ઘણા લૂંટાઈ ગયા બિચારા. હા, લૂંટાઈ જાય બિચારા. હું આ બધા લૂંટાઈ જાય. વાંધો નહીં, તમારી પાસે હોય ને ભાઈ મને વોટ્સઅપ કરજો. હા હા એની અંદર રેડ હશે તો હું ફોન કરીશ. અને બીજા નંબરે હું છે ને જાહેરાત મૂકું, સમજ્યા? હા બરોબર છે. આ કેમ કે ભાઈ તમે મને સિક્કા મોકલ્યા હોય તો હું જાહેરાતમાં મૂકું ભાઈ આ ભાઈ પાસે આવું કલેક્શન છે, કોઈને ખરીદવું હોય તો કોન્ટેક્ટ કરો. તો આમાં બાયરો કોક જોઈ આવે વિડીયો તો એને ખબર પડે આમાં રેડ શું છે. હા બસ ઈ તો ભાઈ એ જો આ ફરે આમાં મેળવો એટલે તમે મેળવો ઉપર હા તો આમાં ફરે ને કોઈને ઈચ્છા હોય ને હા એડજસ્ટ હા હોય તો મળે ઈ પ્રમાણે દામ મળે. હા, એ પ્રમાણે મારું છે, સમજ્યા? પણ આ લોકો સમજતા જ નથી. આમાં તમે છે ને, તમે કેમ ફોન કર્યો? હજારો ફોન કરે પણ પેલા વિડીયો જોવાય શું કરે છે ભાઈ, શું છે. એટલે મેં કીધું ભાઈ આ સત્ય છે કે હું આ ટૂંકમાં આપડે ગુજરાતી હોય ને એ સાચું કહી દે. બાકી ઓલા તો બધા સિટિંગ વાળા જ છે તમામ હિન્દી હા, ભાષી બધા. બધા સેટિંગ છે કારણ કે ભાઈ. એને તો આપડે ખ્યાલ છે, અનુભવ છે એટલે ખબર છે 5 પૈસા મોકલવાનું ન હોય. મને હા એવા 4 કોલ આવ્યા, 1 કરોડ ને 1.5 કરોડ ને. હા મેં કીધું આ તમારું બધું કે 1.5 કરોડ માં થાય 750 પર હવે સુધી ને 1.5 કરોડ નું થાય 750 રૂપિયા તું મારી પાસે માંગશો. હા, બરોબર છે. સાચી વાત છે ને ભાઈ. તારો બાપ 750 રૂપિયા તું મારી પાસે માંગ કોઈ દી. ના, એ વાત સાચી છે ને ભાઈ. હા, પણ તોય માણસો નાખવા વાળા નાખી દે છે. બોલો. હા અરે ભાઈ ઘણા બરબાદ થઈ ગયા છે. અરે 4,000 ને 5,000 ને મારામાં છે ને, મારામાં દરરોજ એવા 2-3 ફોન હોય તે 25,000 માં 50,000 માં ઉતરી જાય છે. બોલો. હા પણ ઈ લાલચ છે ભાઈ. એક લાલચ માણસ ને એમ થાય ને કે આપડી પાસે હમણાં આવી જાય, ઓલા પાસે એવી લાગે કે આપણે 2 કલાકમાં તમારા ખાતામાં પૈસા પડી જાય. હા, અને ભાઈ લાલ છે ને, લાલ છે માણસ આવે છે ને ભાઈ, ખોટું છે. બસ લાલચે માણસ મરી જાય છે. માણસ ને સમજવું જોઈએ ભાઈ. 2 કરોડ 10 ને હાલ 50 લાખ તારા, 50 લાખ મારા હાલ તમ તાર હાલ. હા બસ હાલ હોય તો તમ તો તું લઈ દે હાલ, હું તું કે ને આવી જાવ. હા એમ અડધા તારા ને અડધા મારા, બીજું છે હું. પણ આ એમ કે 500 ને 1000 ને 5,000 મોકલો એ ખોટું જ હોય બધું. ખોટું છે ભાઈ. અત્યારે એમાં શું છે આ તમે બધા. ક્યાં ઢસામાં સ્ટેશન બાજુ રહ્યો કે આ બાજુ ના, રહ્યો બસ સ્ટેન્ડ બાજુ? મારું ગામ જલાલપુર છે, પોપર તો. એક જલાલપુર છે. એટલે હવે હું ઢસા હું કામ કહું કે જલ્દી સરનામું જડી જાય. બોલા જલાલપુર કેવી તો સમજે ને. હા બરાબર છે. અને હું તો ડોક્ટર ભેગો થઉં, રસીકરણ માં છું, સમજી હા ગઈ? હા સરકારી. એટલે મેં કીધું આમાં જાણીને આમાં કોઈ ઉતાર ન ભલે તમને હું ફોટા મોકલું હા સલ્ફેશભાઈ, હા, બરોબર? ફોટા મોકલજો વ્યવસ્થિત, સાલ દેખાય ને એવા. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા જય માતાજી ભાઈ.